આટલા પરગણામાં ક્યાંય નહીં મળે ગુજરાતમાં. તો પંસાલની ધીંગી ધરતી માથે વિયો જા. તાર દેવત 24 છે ને, પંસાલની ધીંગી ધરતી માથે વિયો જા. ભૂખરા ડુંગર માથે બે મુખે ચામુંડા બેઠી છે, અને એનો સેવક, એનો પૂજારી, એનો બાનાધારી, એનો બાળક કાઠી દરબારનો દીકરો છે, નામ જેનું સોમલા બાપુ ખાચર છે, અને ચોટીલાના દરબાર ગઢની જય નામ ડેલીએ હાકળ ખખડાય. એ તને ચપટી, ત્રણ ચપટી નહીં, ખાલી એક ચપટી વગાડીને તો ચામુંડા નો દેખાડે તો તેના કર ભાગલે ચામુંડા નો દેખાડે. સાહેબ, કોઈ પણ માણાને દુઃખ પડે અને કોઈ માણાનો જો જીવ બચી જાય ને, અને એ માણાને તમારાથી જો માણા બચી જાય, અને મોટા ભાઈ કોઈને આમ આંગળી ચીંધો ને એનું પુણ્ય છે. તમે એને કઈ મદદ ન કરી શકો કઈ નહીં, પણ તમે એટલું તો કહી શકો ભાઈ ઈ કામ મારું નથી, પણ ઓલા ભાઈ ડેલી આવ્યો છે અહીંયા તારું કામ થઈ જાય. સાહેબ, આટલી આંગળી ચીંધો ને એનું પુણ્ય છે. અને ઓલા માણા હે સીધી દીધી હો આંગળી. પંસાલની મારી પાસે વ્યો જા. ખડ પાણી જ્યાં ખાખરા પાણાનો નહીં પાર, એ વગર દીવે વાળું કરે હોય દેવકો પંચાળ. જેને દેવકો પંચાળ કહે એ આવ્યો છે. અને સાહેબ, પોતાના ખિસ્સામાંથી 3 અડદના દાણા કાઢ્યા. કાળા અડદ આવે ને એના દાણા કાઢી મંત્ર બોલી, બે આંખે અડાડી, કપાળે અડાડીને ફૂંક મારી, અને દાણા નામ કરીને આમ ઉડાડ્યા. અને દાણા ત્યાંથી ધરતી ઉપર પડ્યા ને સાહેબ, પોતાની વિદ્યાથી પોતે હાથીને પ્રગટ કર્યો. હાથી આને વિદ્યા કહેવાય. અને પછી હાથીની અંબાડીની માથે બેહી અને ગુજરાતની માલપાથી જેને પંસાળ સામે ડગલા માંડ્યા. ક્યાં આવ્યો? પંસાળના સીમાડે ગામડા ગણતો 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 પૂછતો પૂછતો ઠેઠ આમ આગેથી ડુંગરો દેખાણો, સેતો ડુંગર, ડુંગરના પેટાળમાં ને એમાં ચોટીલા ગામના ઝાપે આવી, અને કોઈ માલધારી ભરવાડ ગાયુંનું ધણ લઈને નીકળ્યો. એને કીધું કે સાહેબ, હવે ભરવાડ માલધારીનો દીકરો ને એમાં હાથીની માથે માણાને ફાળી જાય. એટલે એમ થાય કોક રાજા રજવાડાનો માણા છે. માલધારી ભરવાડના ખંભે લાકડી છે, અને બાજુમાં જઈ અને ઉભો રહ્યો. એટલે ઓલે હાથીને છુકારી હેઠે ઉતરીને એમ કીધું કે આ કયું કામ છે? ભાઈ, ચોટીલા છે. દેખતા નથી આ ડુંગર ઉપર અમારી ભગવતી બે મુખ વાળી ચામુંડા બેઠી, આ ચોટીલા છે. એમ કે હા, આ ચોટીલાની માલિપા અત્યારે કોનો હુકમ હાલે છે? કે હુકમ બે જ વ્યક્તિનો હાલે છે. કોનો? એ પેલો હુકમ આ ડુંગર ઉપર બેઠી ચામુંડાનો, અને બીજો હુકમ અમારા દરબાર છે સોમલા બાપુ ખાચર, એનો હાલે છે. હા હા. અને ત્યારે ઓલા વિદ્યા વાળા વિજાગરા ભાટે એમ કીધું કે ડુંગર ઉપર ચડું તો મને વાર લાગે, પણ તમારા દરબારની ડેલી ક્યાં છે? ત્યાં ઝાપેથી અંદર વ્યા જાવ, સામે જાવ એટલે ચોકની મારી પર મોટો ડેલો છે. એ 25-50 માણસો ડાયરો ભરીને બેઠા છે, અને એની મારી પાસે જેની માથે આટિયાળી પાઘડી છે, કેરીની ફાટ્યું જેવી જેની આંખ્યું હોય છે, હવા વેટનું જેનું તાલુકું હોય છે, મોઢાની માથે પૂળો પૂળો મૂછું હોય છે ને, એ અમારો દરબાર કાઠી સોમલો ખાચર છે. પણ સાહેબ, એ માલધારી આટલું માર્ગ સિંધી અને માલધારી પોતાની ગાયોનું ધણ લઈને જોઈ ગયો, અને ઓલે પાછા 3 અડદના દાણા કાઢીને ફૂંક મારીને હાથીની માથે આમ નાખ્યા ને, હાથીને જમીનમાં ઉતારી દીધો. હાથી એમને જમીન ભેગી થઈ ગઈ. પછી ધીમે 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 ડગલા માંડી, અને જે એંધાણ આપ્યું હતું ગામનો ચોક, ચોકમાં મોટી ડેલી, 5-15-25 માણાની ડાયરો, કાવા કહુંબા થાય, મારા હમ તમારા હમ થઈ ગયા. ન્યા જઈ અને ડેલીએ ઉભો રહ્યો ને, ત્યાં સોમલા બાપુ ખાચરના જે કામદાર અજાણ્યા માણસને જોયો સાહેબ, એટલે આમ નેદું કરી અને 2 કામદાર બાજુમાં જઈને એટલું કીધું, જય માતાજી. આવો ભાઈ. એટલે બોલો આવેલો માણા જય માતાજી તો બોલ્યો સાહેબ, પણ પછી એને વળતો જવાબ આપ્યો કે આ ડેલીનો ધણી ક્યાં બેઠા છે? ઓલા 2 કામદારે કીધું, જો ડાયરાની વચ્ચોવચ્ચ બેઠા સામે, એને બોલાવો, મારે કામ છે. વિદ્યાનો પાવર છે સાહેબ.
નકર 24 નો ધણી એની આમે ઉધરા નો ખવાય, શીખ નો ખવાય છે. પણ પોતા પાસે વિદ્યા હતી, પાવર વિદ્યાનો. બોલાય તમારા દરબારને. એટલે કામદારે જઈને ડાયરાની વચ્ચે બાપુને કીધું, બાપુ કોઈ પરદેશી માણસ છે તમને મળવા માંગે છે. અને સાહેબ જય ચામુંડા બોલી અને એ ઉભા થયા હો દરબાર. એ ધીમે 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 ડગલા માંડી. સાહેબ દરબાર હતા 24 ના ધણી, પણ એને રંજ નતો હું 24 નો ધણી છું. જય અને ઓલો હાવ પરદેશી અજાણ્યો માણસ, આંખની ઓળખાણ નહીં, કોઈ દી જોયેલો નહીં, કોઈ દી મળેલા નહીં. પણ એ ખાચર કાઠી દરબારના દીકરા સોમલા બાપુએ મસ્તક નમાવીને એટલું કીધું, આવો ભાઈ જય માતાજી. ઓલા માણસે કીધું, જય માતાજી, તમારું નામ? મારું નામ કાઠી દરબાર સૌ સોમલો ખાચર મારું નામ કે મેં વાત સાંભળી છે. દિવસ ઉગે ને દિવસ હાથ મેં આ ડુંગર ઉપર બેઠી માતા ચામુંડા 3 વાર તમને મળે છે, પણ સતાય રંગ નહીં. એટલે એને ફરી વાર હાથ જોડીને એટલું કીધું, ભાઈ એ તો અમારું નહીં, અમારા વડવાનું કઈક પુણ્ય હોય તો ભગવતી મળતા હોય, પણ તમારે શું કામ છે? દરબાર આજે તમારી દેવને, તમારી ભક્તિને, તમારા ભજનને હું જોવા માટે આવ્યો છું. એ કેટલાય ગામડા ફર્યો, કેટલાય ભુવાના મઠને તાળા મારી દીધા. 3 વાર આમ ચપટી 3 ચપટી વગાડું મને બોલે, મારી સામે જવાબ આપે એવી દેવને હું જોવા નીકળ્યો છું. સાહેબ કેટલાય માતાજીના મઠને તાળા મારી દીધા. મોટા ભાઈ આ શબ્દ સાંભળ્યો ને અને એ કાઠી દરબારની આંખો લાલ થઈ હો સાહેબ. દેવના મઠને તાળા, આવડો મોટો તો માણસ. અને સાહેબ પછી માથે બાંધેલી પાઘડીના 3 આટા ખોલીને આમ ડોકમાં